હેલો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આગના દાવાના હિસાબોમાં આપણે જે સમ લીધા છે સ્ટોકના નુકસાનને લગતો દાવો હોય અને એ કઈ રીતે ગણતરી કરીએ એનો જ એક સમ લઈએ છીએ. દાખલા નંબર 13. શ્રી રમેશના ગોડાઉનમાં તારીખ 15/12/2010 રોજ આગ લાગી. નીચે આપેલી માહિતી પરથી દાવાની રકમ નક્કી કરો. તમને ઇન્ફોર્મેશન તરીકે આપ્યું છે સરૂનો સ્ટોક, ખરીદી, વેચાણ, મજૂરી, પગાર અને આખો સ્ટોક 1/4/2010 થી 15/12/2010 સુધીનું. દેટ મીન્સ 15/12/2010 રોજ આગ લાગી ત્યાર સુધીનું, આગ લાગ્યા તારીખ સુધીની ઇન્ફોર્મેશન છે. અને 31/3/2010 રોજ પૂરા થતા વર્ષ માટે એટલે આગળના એક વર્ષની ઇન્ફોર્મેશન આપેલી છે અને 31/3/2010 પૂરા થતા વર્ષની ઇન્ફોર્મેશન અને પછી 1/4/2010 થી કરીને આગ લાગ્યા તારીખ સુધીનું એટલે ચાલુ વર્ષની ઇન્ફોર્મેશન આપી છે. હવે ઇન્ફોર્મેશનમાં આપણે વેપાર ખાતાને લગતી બધી જ માહિતી લેવાની છે. પગાર એક એક્સ્ટ્રા માહિતી છે જેથી તમે ભૂલ કરો, પણ આપણે જાણીએ છીએ કે પગાર એ નફા નુકસાન ખાતામાં લખાય, એ ખરીદીને લગતો ખર્ચ નથી. ક્લિયર? અને બીજી વધારાની માહિતીમાં કીધું છે કે સ્ટોકની ગણતરી હંમેશા મૂળ કિંમત કરતાં 10% ઓછી રીતે કિંમતે કરવામાં આવે છે. આ અગાઉના લેક્ચરમાં પણ આપણે ચર્ચા કરેલી કે શરૂના કે આખાના સ્ટોકનું મૂલ્યાંકન મૂળ કિંમત કરતાં વધુ કે ઓછી કિંમતે થતું હોય તો આપણે મૂળ કિંમત લાવીને પછી એને લખવાનું રહે. આગ લાગ્યા તારીખ સુધીની ખરીદીમાં નીચેનાનો સમાવેશ થયેલ છે. હવે આ દાખલો લેવાનો મેઇન પર્પઝ આ છે, કારણ કે એના સિવાયના ટોપિક તો આપણે આગળના લેક્ચરમાં પણ ભણી ગયા છે. અહીંયા શું કીધું છે? આગ લાગ્યા તારીખ સુધીની ખરીદીમાં શેનો સમાવેશ થાય છે? તો કે 40,000ના બિલ મળેલ છે પણ માલ મળ્યો નથી. હવે માલ મળ્યો હોય નહીં તો ખરીદીમાં નોંધાય નહીં, એટલે આપણે ખરીદીમાં એટલી રકમ માઇનસ કરવી પડે. પછી 20,000નો માલ મળેલ છે પણ બિલ મળ્યા નથી. હવે બિલ નહીં મળ્યા હોય, ભરતીયું ના મળે તો નોંધ નહીં થઈ હોય, પણ માલ મળી ગયો છે એટલે આપણે નોંધ કરવી પડે. એટલે ખરીદીમાં એટલી ખરીદી નોંધશું એટલે ખરીદીમાં પ્લસ કરવું પડે. પછી ત્રીજો હવાલો આપ્યો છે, આગ લાગ્યા તારીખ સુધીના વેચાણમાં નીચેનાનો સમાવેશ થાય છે. અંગત વપરાશ માટે લીધેલ માલ 40,000. હવે અંગત વપરાશ માટે લઈ ગયા હોય, લખાય તો વેપાર ખાતાની જમા બાજુ જ, પણ વેચાણમાં નોંધાય નહીં, કારણ કે અંગત વપરાશમાં ઉપાડથી ગયેલ માલમાં ક્યારે આપણે નફો સમાયેલો હોય નહીં, એટલે વેચાણમાંથી બાદ કરશું, પછી લખશું વેપાર ખાતામાં જ જમા બાજુ. બરાબર? 60,000નો માલ મોકલેલ છે જેના બિલો બનાવવાના બાકી છે. બિલ નહીં બનાવ્યા હોય, ભરતીયું નહીં લખ્યું હોય એટલે એકાઉન્ટમાં એની નોંધ નહીં થઈ હોય, પણ માલ મોકલાવી દીધો છે એટલે વેચાણ તરીકે નોંધવું પડે, એટલે વેચાણમાં કરશું એડ. 20,000ના બિલો બનાવેલ છે પરંતુ માલ મોકલવાનો બાકી છે. હવે બિલ બનાવી લીધા છે તમે તો તમે નોંધ કરી નાખી હોય, ભરતિયા બની ગયા હોય એટલે એકાઉન્ટમાં નોંધાઈ ગયું છે કે 20,000નો માલ વેચાયો, પણ હકીકતમાં માલ મોકલવાનો બાકી છે એટલે ત્યાં પહોંચ્યો નથી, તો એ અત્યારે વેચાણ ગણાય નહીં એટલે માઇનસ કરી નાખશું. ઇન શોર્ટ, બીજો અને ત્રીજો હવાલો તમારે મેઇન અંડરલાઇન મેં કરી છે એ ટોપિક ઉપર ફોકસ કરવાનું છે કે ખરીદી અને વેચાણમાં ક્યારે નોંધ થાય. હકીકતમાં એ વ્યવહાર પૂરો ફૂલફિલ થયો હોય તો. હવે ખરીદીમાં માલ મળ્યો નથી તો એની નોંધ થઈ શકે નહીં. માલ મળ્યો હોય પછી ભલે બિલ મળવાના બાકી હોય પણ માલ મળી ગયો છે તો એની નોંધ ખરીદીમાં કરવી જોઈએ. સેમ વે વેચાણમાં પણ માલ મોકલેલ હોય તો આપણે વેચાણ ગણી નાખવું જોઈએ. અહીંયાથી માલ મોકલાવી દીધો એટલે વેચાણ ગણાઈ જાય, પણ બિલ બની ગયું છે પણ માલ નથી મોકલ્યો તો એ વેચાણમાં ગણાય નહીં, તો માઇનસ કરી નાખવું જોઈએ. આ બે ટોપિક માટે આજનો સમ લીધો છે. પછી કીધું છે આગમાંથી બચાવી લીધેલ માલ 20,000 રૂપિયા, જે આપણે ત્રીજા સ્ટેપમાં લઈ છે, અને આગ બુઝાવવાનો ખર્ચ જે આપણે ચોથા સ્ટેપમાં જોઈશે. અને કીધું છે માલનો 80,000નો સરેરાશ કલમને આધીન વીમો લેવામાં આવ્યો છે. આપણે સ્ટોકના નુકસાનને લગતા જ્યારે દાખલા કર્યા છે ત્યારે આપણે ખબર છે કે 4 સ્ટેપમાં દાખલો કરવામાં આવે છે. પહેલે તો કાચા નફાનો દર શોધો, પછી બીજું આપણે શોધીએ છીએ આગ લાગ્યા તરીકે આખો સ્ટોક કેટલો, એના આધારે ત્રીજો સ્ટેપ કરીએ છીએ નુકસાનની રકમ એટલે કે બળી ગયેલ માલની કિંમત શોધો, અને ચોથો સ્ટેપ દાવાની રકમ શોધો. પહેલાં આપણે કાચા નફાનો દર શોધવા માટે આગળના વર્ષ 31/3/2010 રોજ પૂરા થતા વર્ષ માટે માહિતી આપી છે એનું વેપાર ખાતું બનાવશું, એના આધારે કાચા નફાનો દર શોધશું. બરાબર? હવે અહીંયા શરૂનો સ્ટોક છે નહીં
આપણે પહેલે બનાવશું 31/3/2010 રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. શરૂનો સ્ટોક અહીંયા આપેલો નથી. ખરીદી આપી છે 6,60,000. ડાયરેક્ટ લખશું 12ની કોલમમાં. જે અલ્ટ્રેશન આપ્યા છે એ ચાલુ વર્ષને લગતા છે. અત્યારે આગળના વર્ષમાં કાંઈ ફેરફાર નથી, તો આખા વર્ષ માટેનું વેપાર ખાતું ઓલરેડી વાર્ષિક હિસાબો બની ગયા છે. જે આ ફેરફાર છે એ આગ લાગ્યા તારીખ સુધીનું જે વેપાર ખાતું બનાવશું એમાં કરશું. એટલે અહીંયા ખરીદી 6,60,000, વેચાણ આપણે લખશું 6 લાખ. વેચાણ આવશે વેપાર ખાતાની જમા બાજુ. પછી મજૂરી આપી છે 20,000. પગાર આપ્યો છે 10,000, પણ આપણે જાણીએ છીએ કે પગાર એ નફા નુકસાન ખાતામાં આવે, વેપાર ખાતામાં આવે નહીં. અને આખો સ્ટોક આપ્યો છે, પણ આખો સ્ટોક આપણે સ્ટોકનું મૂલ્યાંકન વધુ ઓછી કિંમતે થાય છે કન્ટિન્યુઅસ. એ પેઢીમાં દર વખતે સ્ટોકનું મૂલ્યાંકન 10% ઓછી કિંમતે થાય છે એમ વધારાની માહિતીમાં પહેલો ટોપિક કીધો હતો. તો આપણે પહેલે એની મૂળ કિંમત લાવવી પડે. એટલે આપણે ગણતરી કરી નાખીએ. ધારો કે મૂળ કિંમત 100 છે, તો ઓછી કિંમતે થાય છે, એટલે ઓછી કિંમત કેટલી? 100ના 10%, એટલે 10 રૂપિયા ઓછી કિંમતે માઇનસ કરી નાખીએ. વધુ કિંમતે હોય તો એડ કરશું. એટલે અત્યારે ચોપડા કિંમત બોલતી હશે તમારી 90. એટલે આપણે ત્રિપદી માંડી દઈએ આના આધારે કે લખાયો છે ચોપડા કિંમત 90, ત્યારે મૂળ કિંમત ખરેખર છે કેટલી? 100. તો અત્યારે ચોપડા કિંમત બોલે છે 1,80,000. 31/3/2010 રોજ 1,80,000નો આખો સ્ટોક બોલે છે. એની મૂળ કિંમત કેટલી? એટલે આપણે મળશે 2 લાખ રૂપિયા. આપણે આખો સ્ટોક લખી નાખશું 2 લાખ. બીજી કોઈ વિગત આપેલી નથી, એટલે ખાતું બંધ કરી નાખશું વેપાર ખાતું અને કાચો નફો શોધી લેશું. એટલે અહીંયા મળશે 8 લાખ. 8 લાખમાંથી 6,80,000 જાય એટલે આપણે મળશે 1,20,000. કાચો નફો. અને આપણે આગળના સમયગાળાનું વેપાર ખાતું સર્વપ્રથમ શું કામ બનાવીએ છીએ? તો કે કાચા નફાનો દર શોધવા માટે. કારણ કે આગ લાગ્યા તારીખ સુધીનું કાચું વેપાર ખાતું બનાવીને આપણે આખો સ્ટોક એ દિવસે, જે દિવસે આગ લાગી એ દિવસે આખો સ્ટોક કેટલો હતો એ શોધવું હોય તો આપણે વેપાર ખાતામાં કાચો નફો જોઈએ. અને કાચો નફો આપણે શું કહીએ છીએ કે આગળના વર્ષોમાં જે ઇન્ફોર્મેશન હોય એના આધારે જેટલો દર ત્યારે હતો એટલો માની લઈએ છીએ કે ચાલુ વર્ષે પણ હશે. તો હવે કાચા નફાનો દર શોધી લઈએ. 6 લાખના વેચાણ ઉપર નફો છે કેટલો? 1,20,000. આપણે કાચા નફાનો દર શોધવાનું સૂત્ર ઓલરેડી ખબર છે, આગળના દાખલાઓમાં પણ કર્યું છે. કાચા નફાનો દર એટલે કાચો નફો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. %20. એટલે આ ઓલરેડી ત્રિપદી તમે કેવી રીતે માંડી છે કે 6 લાખનું વેચાણ હોય ત્યારે કાચો નફો છે 1,20,000. તો 100 રૂપિયા વેચાણ હોય ત્યારે કાચો નફો કેટલો? એટલે શું આવે આપણું? 20%. સૂત્ર યાદ ન રહે, આપણે આમ તો યાદ ન રહે એવું કંઈ નથી, પણ કદાચ કોઈને સૂત્ર યાદ ન રહે તો ત્રિપદી માંડીને કરી શકે કે 6 લાખના વેચાણ પર કાચો નફો છે 1,20,000. તો 100 એ કેટલા? તો પણ તમને મળી જશે. નહીંતર કાચા નફાનો દર શોધવાનું સૂત્ર છે કાચો નફો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. 20% કાચો નફો મળે છે. હવે પહેલો સ્ટેપ આપણો પૂરો થયો, કાચા નફાનો દર શોધો. બીજો સ્ટેપ છે આગ લાગ્યા તારીખે આખો સ્ટોક કેટલો હતો. કારણ કે સ્ટોકના દાવો માંડવો હોય તો આપણે એ દિવસે સ્ટોક કેટલો હતો અને એમાંથી કેટલો બળી ગયો એ આપણે જોઈએ. તો હવે તમે જોશો આપણે ઇન્ફોર્મેશન આપી છે 1/4/2010 થી 15/12/2010 જે દિવસે આગ લાગી ત્યાર સુધીની જે ઇન્ફોર્મેશન છે એ. હવે અહીંયા મેઇન વસ્તુ, શરૂનો સ્ટોક આપ્યો છે 1,80,000, જે
31/3/2010નો આખો સ્ટોક હતો એ 1/4/2010ના શું બને? શરૂનો સ્ટોક. એની આપણે કિંમત લીધી છે અત્યારે ઓછી કિંમતે આંકતા હતા એટલે આપણે મૂળ કિંમત લાવી દીધી છે, એ લખજો, ભૂલાય નહીં. શરૂનો સ્ટોક આપણે લખશું 2 લાખ. એના પછી હવાલા છે ખરીદી અને વેચાણને લગતા, તો એ વસ્તુ ધ્યાન રાખવી. ખરીદી આપી છે 7,20,000, અંદરની કોલમમાં લખશું. પછી વેચાણ આપ્યું છે 10 લાખ, એ પણ અંદરની કોલમમાં લખશું. પછી મજૂરી આપી છે 40 લાખ, એને લગતો કોઈ હવાલો નહોતો એટલે બહારની કોલમમાં લખી નાખશું મજૂરી 40,000. પગાર એ ભૂલથી લખાઈ જાય નહીં, વેપાર ખાતાનો ખર્ચ નથી અને આખો સ્ટોક તો આપણે શોધવાનો છે, બરાબર. આવી જાય વધારાની માહિતીમાં તો એમને કીધું છે કે જે આપણે ઓલરેડી પ્લસ માઇનસ લખેલા એ આપણે કરવાના રહેશે. 40,000ના ખરીદીના હવાલા લઈ લઈએ. પહેલો હવાલો ઓલરેડી લઈ લીધો છે. બીજા હવાલામાં કીધું છે આગ લાગ્યા તારીખ સુધીનું ખરીદીમાં જે ભૂલ થઈ છે એ સુધારવાની છે. તો 40,000ના બિલ મળેલ છે પણ માલ મળ્યો નથી, તો આપણે માઇનસ કરી નાખશું. અને 20,000નો માલ મળ્યો છે પણ બિલ મળ્યા નથી, તો એ આપણે માલ મળી ગયો છે એટલે ખરીદી નોંધી નાખશું, એટલે કે એડ કરી નાખશું, બરાબર. તો એ લખી નાખીએ આપણે પ્લસ 20,000 માલ મળ્યો અને અહીંયા લખશું માલ મળેલ નથી તેવી ખરીદી 40,000, એટલે બહારની કોલમમાં આવશે આપણા 7 લાખ. પછી ત્રીજા હવાલામાં કીધું છે અંગત વપરાશ માટે લીધેલ માલ 40,000. હવે મેઇન વસ્તુ, અંગત વપરાશ માટે લીધેલ માલ વેપાર ખાતામાં જ આવે એટલે આપણે અહીંયા વેચાણમાં નોંધાઈ ગયો છે. યાદ રાખજો, અહીંયા વર્ડ છે આગ લાગ્યા તારીખ સુધીના વેચાણમાં આનો સમાવેશ થઈ ગયો છે. લખાય 40,000 આપણે માલ ગયો એટલે જમા સાઈડ જ વેપાર ખાતામાં લખશું, ઉપાડથી ગયેલ માલ ખાતે અથવા અંગત વપરાશ માટે લીધેલ માલ 40,000, પણ વેચાણમાં સમાવાય નહીં એટલે માઇનસ કરી દેશું ઉપાડ. શું કામ વેચાણમાં ન નોંધાય? કારણ કે ઉપાડથી ગયેલ માલમાં નફો સમાયેલો હોય નહીં. જનરલી પોતાના અંગત વપરાશ માટે લઈ જાય એમાં ક્યારે નફો હોય નહીં એટલે માઇનસ કરી નાખશું. પછી ઇન્ફોર્મેશન છે 60,000નો માલ મોકલાવેલ છે જેના બિલો બનાવવાના બાકી છે, તો આપણે માલ મોકલાવી દીધો એટલે વેચાણમાં નોંધી નાખશું. અને 20,000ના બિલો બનાવેલ છે પરંતુ માલ મોકલવાનો બાકી છે, માલ મોકલવાનો બાકી છે તો વેચાણ ગણાય નહીં એટલે એટલું માઇનસ કરી નાખશું. એટલે આપણે એડ કરશું 60,000 માલ મોકલેલ, માઇનસ કરશું માલ મોકલેલ નથી તેવું વેચાણ છે 20,000. ઓલરેડી આપણા બહારની કોલમમાં 10 લાખ જ આવશે કારણ કે 40,000 ને 20,000 60,000 માઇનસ છે અને 60,000 પ્લસ છે એટલે બહારની કોલમમાં એ જ વેચાણ રહેશે, 10 લાખ જે હતું એ જ, બરાબર. હવે એના પછી જે હવાલા છે આગથી બચાવી લીધેલ માલ, આગ બુઝાવવાનો ખર્ચ અને સરેરાશ કલમના આધારે વીમો લીધો છે એની વિગત પછી કરી. ઓલરેડી એની ત્રીજા અને ચોથા સ્ટેપમાં જરૂર પડશે. ખાતું બંધ કરીએ. આપણે શોધવાનો છે આખો સ્ટોક, પણ આખો સ્ટોક ક્યારે મળે? જ્યારે અહીંયા કાચો નફો આપેલો હોય તો, કારણ કે બંને સાઈડ ખૂટતું હોય એવું તો કોઈ સંજોગોમાં ના હોય. અને કાચો નફો આપણે કેટલો થશે એ આપણે શોધી આવ્યા છીએ. આગળના વર્ષમાં 20% જેવો અંદાજિત નફો થતો હતો એટલે આ વર્ષે પણ વેચાણના 20%, એટલે કે 10 લાખના 20% 2 લાખ રૂપિયા નફો, કાચો નફો નોંધશું. ખાતું બંધ કરશું એટલે આપણે આખો સ્ટોક મળી જશે 11,40,000 ઉધાર સાઈડનું ટોટલ માઇનસ 10,40,000 એટલે આપણે સ્ટોક મળશે 1 લાખ રૂપિયા આખો સ્ટોક. આગ લાગ્યા તારીખે આખો સ્ટોક. પહેલો સ્ટેપ છે કાચા નફાનો દર શોધ્યો. બીજો સ્ટેપ છે
આગ લાગ્યા તારીખે આખો સ્ટોક શોધો 1 લાખ રૂપિયા. ત્રીજો સ્ટેપ છે આપણો બળી ગયેલ માલની રકમ શોધવી. બળી ગયેલ માલની કિંમત કેટલી? તો કે આગ લાગ્યા તારીખે સ્ટોક હતો 1 લાખ, એમાંથી બચાવી લીધેલ માલ હોય તો માઇનસ કરી નાખવાનો, અને આપણે ચોથા હવાલામાં કીધું છે 20,000નો માલ બચાવી લીધો છે. તો બળી ગયેલ માલની કિંમત કેટલી? 80,000, જે નુકસાન આપણું ગણાય. ચોથો સ્ટેપ છે દાવાની રકમ. દાવાની રકમમાં ખાસ ધ્યાન રાખજો, આપણો આગ લાગ્યા તારીખે સ્ટોક કેટલો હતો એની સાથે વીમાની રકમ સરખાવવાની છે. જે દિવસે આગ લાગી એ દિવસે સ્ટોક કેટલો હતો? 1 લાખનો, અને વીમો લીધો છે કેટલો? 80,000, અને ક્લિયર કીધું છે સરેરાશ કલમ પણ, નહીંતર આપણે ખબર પડે કે સ્ટોક જેટલી કિંમતનો હતો એનાથી ઓછી કિંમતનો વીમો લીધો હોય તો એને અલ્પ વીમો કહેવાય ને, તો પ્રમાણસર રકમ આપણે દાવા તરીકે મંજૂર થાય. પણ ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરતા હોય છે, એટલે ધ્યાન રાખજો. 80,000નો વીમો લીધો છે તો ઘણા બધા સ્ટુડન્ટ કહેશે કે 80,000નું નુકસાન થયું ને 80,000નો વીમો છે એટલે પૂરેપૂરું મળી જશે, પણ નહીં. 80,000નો વીમો લીધો છે કેટલાના માલનો? 1 લાખના સ્ટોક માટે વીમો 80,000નો લીધો છે, ને નુકસાન થયું છે 80,000 રૂપિયા, કારણ કે 20,000નો માલ શું છે? બચાવી લીધેલ માલ છે. એટલે હંમેશા વીમાની રકમને કોની સાથે સરખાવવાની છે? આગ લાગ્યા તારીખે આખો સ્ટોક કેટલો છે એની સાથે. એટલે આપણે ત્રિપદી માંડશું. 1 લાખના સ્ટોક માટે વીમો છે 80,000, તો અત્યારે ખરેખર નુકસાનની રકમ 80,000 છે, એના માટે વીમો કેટલો પાકશે? એટલે તમને મળશે 64,000 રૂપિયા, જે તમારી શું કહેવાય? દાવાની રકમ. પણ અહીંયા કીધું છે આગ બુઝાવવા માટેનો ખર્ચ. આગ બુઝાવવા માટેના ખર્ચા 6,000 કર્યા છે, તો આપણે એ પણ વીમા કંપની પાસે દાવાની રકમમાં એડ કરીને કહીશું કે આટલો આગ બુઝાવવાનો ખર્ચ થયો છે. એટલે અહીંયા લખશું દાવાની રકમ બરાબર 64,000 વીમા પેટે અને 6,000 આગ બુઝાવવાના ખર્ચા. આમ ટોટલ 70,000નો દાવો આપણે વીમા કંપની સમક્ષ માંડવાનો રહે. થેન્ક યુ.